નમસ્કાર મિત્રો, આપણે જોયું કે દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો વિવિધ ક્રિયાઓ કરવી પડશે અને આ વિવિધ ક્રિયાઓ કરવા માટે એને શક્તિની જરૂર પડશે અને આ શક્તિ એને શામાંથી મળશે? આ શક્તિ સજીવને શ્વસનમાંથી મળશે અને આવું શ્વસન કરવા માટે આપણા શરીરની અંદર સુવિકસિત શ્વસન તંત્ર આવેલું છે। અને શ્વસન તંત્રમાં પહેલી ઘટના, પહેલો તબક્કો કયો છે? શ્વાસોશ્વાસ। અને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં શું બને છે? શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલ જે હવા છે, ઓક્સિજનયુક્ત હવા, એ શ્વસન માર્ગમાં પ્રવેશે છે અને શ્વસન માર્ગ દ્વારા વહન પામીને છેલ્લે ક્યાં પહોંચે છે? વાયુકોષ્ઠમાં પહોંચે છે। આ વાયુકોષ્ઠ એટલે શ્વસનનો પહેલો તબક્કો છે શ્વાસોશ્વાસ। આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં રહેલ હવા સીધી ક્યાં પહોંચી ગઈ? વાયુકોષ્ઠમાં। વાયુકોષ્ઠ હવાથી ભરાય, ઓક્સિજનથી ભરાય એટલે તરત જ એમાં રહેલો ઓક્સિજન એની આસપાસ રહેલી રુધિરવાહિનીમાં પ્રસરણ પામે છે। કેવી રીતે? પ્રસરણ સપાટી દ્વારા। ફરી એકવાર, જેવું શ્વાસોશ્વાસ થયું એટલે વાતાવરણનો ઓક્સિજન વહન પામીને ક્યાં પહોંચ્યો? વાયુકોષ્ઠમાં। જેવો વાયુકોષ્ઠમાં હવા ભરાઈ, ઓક્સિજન ભરાયો, એવી તરત જ હવા ક્યાં જશે? એની આસપાસ રહેલી આ જે રુધિરવાહિની છે એના રુધિરમાં પ્રસરણ પામે છે। પણ આ પ્રસરણ કેવી રીતે પામશે? પ્રસરણ સપાટી દ્વારા। તમને પ્રશ્ન થાય કે આ પ્રસરણ સપાટી શેની બનેલી છે? ચાલો આપણે પરિચય આપીએ। તો અહીંયા મેં આ એક વાયુકોષ્ઠ મોટો કરીને બતાવ્યો છે। એની આજુબાજુમાં તમને આ એક રુધિરવાહિની પણ બતાવી છે। આ વાયુકોષ્ઠ છે અને આ રુધિરવાહિની અથવા તો રુધિર કેશિકા અને આ વાયુકોષ્ઠમાં હવા છે, ઓક્સિજન છે। એ હવા, એ ઓક્સિજન આ રુધિરવાહિનીના રુધિરમાં જશે। શેના દ્વારા? પ્રસરણ સપાટી દ્વારા। પ્રશ્ન થયો કે પ્રસરણ સપાટી શાની બનેલી છે? તો પ્રસરણ સપાટી આ વાયુકોષ્ઠની કોષ દિવાલ, આ જે રુધિરવાહિની છે, રુધિર કેશિકા છે, એની દિવાલ અને આ બંનેની વચ્ચે રહેલ આધારક દ્રવ્યની બનેલી છે। જો આ બંનેની વચ્ચે આવું આધારક દ્રવ્ય રહેલું છે, આ ત્રણેય ભેગા થાય એટલે પ્રસરણ સપાટી બને। એટલે કે આટલો જે ભાગ થયો ને, આ પ્રસરણ સપાટી કહેવાય। આ 1, 2 ને 3 આ જે વાયુકોષ્ઠ છે એની કોષ દિવાલ પાતળા લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી છે। આ લાદીસમ અધિચ્છદ એકદમ પાતળું સ્તર છે લાદીસમ અધિચ્છદ પેશીનું। એવી જ રીતે આ રુધિર કેશિકાની જે દિવાલ છે ને, એ પણ ફક્ત એક જ સ્તરની બનેલી છે, અંતચ્છદ। એ પણ પાતળું લાદીસમ પેશીનું સ્તર છે જેને અંતચ્છદ કહેવાય અને એની વચ્ચે આ જે પ્રવાહી રૂપ આધારક દ્રવ્ય રહેલું છે। આમ પ્રસરણ સપાટી આ ઓક્સિજનનું, આ વાયુનું આ રુધિરવાહિનીમાં વહન કરાવવા માટે વચ્ચે આવી પ્રસરણ સપાટી આવેલી છે। એ પ્રસરણ સપાટી દ્વારા આ ઓક્સિજનનું આ રુધિરવાહિનીમાં વહન થાય। આમ અહીંયા પ્રસરણ સપાટી જો 3 સ્તરોની બનેલી છે। એક તો વાયુકોષ્ઠની કોષ દિવાલ, બીજી રુધિર કેશિકાની કોષ દિવાલ અને ત્રીજું આધારક દ્રવ્યનું સ્તર। 3 સ્તરોની બનેલી છે। પણ નવાઈની વાત, ભલે પ્રસરણ સપાટી 3 સ્તરોની બનેલી હોય, પણ એ 3 સ્તરોની જાડાઈ 1 મિલીમીટર કરતાં પણ ઘણી ઓછી છે। યાદ રાખજો, 1 મિલીમીટર કરતાં પણ ખૂબ જ ઘણી ઓછી છે। એટલે એમાં સરળતાથી પ્રસરણ થઈ જાય છે અને આ ઓક્સિજન ક્યાં પહોંચે છે? રુધિર કેશિકાના રુધિરમાં પહોંચે છે। અને આ ઓક્સિજન રુધિરમાં પહોંચે એનું આગળ શું થશે? તો રુધિર કેશિકાના રુધિરમાં જે ઓક્સિજન પહોંચ્યો એમાંથી લગભગ 97% ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા થશે અને બાકીના જે 3% ઓક્સિજન છે ને, એ રુધિર રસમાં ઓગળીને દ્રાવ્ય સ્વરૂપે વહન પામે છે। પ્રશ્ન એમ થાય કે રક્તકણમાં કેમ વધારે પ્રમાણમાં ઓક્સિજનનું વહન થાય છે? એનું કારણ રક્તકણમાં રહેલો હિમોગ્લોબિન। રક્તકણમાં શું છે? રક્તકણમાં હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિન શું છે? શ્વસન રંજક દ્રવ્ય। એક હિમોગ્લોબિન છે ને, એ મેક્સિમમ 4 ઓક્સિજનના અણુનું વહન કરાવી શકે છે અને એક રક્તકણ છે ને, તમને જાણીને નવાઈ લાગશે,
1 અબજ ઓક્સિજનના અણુનું વહન કરાવશે। તો પ્રશ્ન એમ થશે કે વાયુકોષ્ઠમાં રહેલો આ જે ઓક્સિજન છે જ્યારે રુધિરમાં રક્તકણમાં પ્રવેશે તો હિમોગ્લોબિન સાથે કેવી રીતે જોડાય, એનું વહન કેવી રીતે થાય। તો ચાલો મિત્રો આપણે એનો અભ્યાસ કરીએ। જો અહીંયા મેં એક વાયુકોષ્ઠ બતાવ્યો છે, આ વાયુકોષ્ઠ, અને આ એની બાજુમાં રહેલી એક રુધિરવાહિની મેં મોટી કરીને બતાવી છે। આ જે નાની રુધિરવાહિની હતી ને એને મેં મોટી કરીને બતાવી, આ એક રુધિરવાહિની। આ રુધિરવાહિનીમાં આ એક મોટો રક્તકણ અને આ બાકી બધો રુધિર રસ। આમાં રહેલો ઓક્સિજન આ રુધિરમાં જશે અને એનું વહન આ રક્તકણ દ્વારા પણ થાય છે અને આ રુધિર રસ દ્વારા પણ થાય છે। પણ રક્તકણ દ્વારા આ ઓક્સિજનનું વહન વધારે થાય છે, કારણ રક્તકણમાં શું રહેલું છે? હિમોગ્લોબિન। એક અગત્યની બાબત, શ્વસન સપાટીએ વાયુકોષ્ઠ પાસે જે રક્તકણ રહેલો છે ને એમાં હિમોગ્લોબિન હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે જોવા મળે છે। એટલે ખાલી HB નથી હોતો, એ HB H+ સાથે જોડાયેલો હોય છે જેને HHB કહેવાય, અને HHB એટલે હિમોગ્લોબિનિક એસિડ। હું અહીંયા નામ લખી નાખું છું બધા। હિમોગ્લોબિનિક એસિડ આખું લખી નાખું। HHB એટલે હિમોગ્લોબિનિક એસિડ। દેખાય છે તમને બરાબર? હિમોગ્લોબિનિક એસિડ, ઓકે। એટલે શ્વસન સપાટીએ જે રક્તકણ છે ને એમાં હિમોગ્લોબિન એકલો નથી હોતો, H+ સાથે જોડાયેલો હોય છે, હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે જોવા મળે, કેમ કે હિમોગ્લોબિન એક બફર છે। હવે શું થશે? હવે આ જે ઓક્સિજન છે ને એ HHB સાથે જોડાશે। આ જે વાયુકોષ્ઠમાં રહેલો ઓક્સિજન પ્રસરણ પામશે, પ્રસરણ પામીને કોની સાથે જોડાશે? HHB સાથે, અને શું બનાવશે? HHBO2 ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ। ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ। આ બધી પ્રક્રિયા રક્તકણમાં થશે હો, એટલે અમે રક્તકણમાં બતાવ્યું। હવે આ જે HHBO2 બન્યો ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ, એ તરત જ રક્તકણમાં રહેલ પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે જોડાશે, KHCO3। આ પહેલું સ્ટેપ હતું, આ બીજું સ્ટેપ, હવે ત્રીજું સ્ટેપ। HHBO2 એ KHCO3 સાથે જોડાશે, KHCO3 એટલે પોટેશિયમ બાયકાર્બોનેટ। એટલે શું થશે? એટલે આમાંથી HHBO2 KHCO3 સાથે જોડાશે ને એટલે KHBO2 બને, અને વત્તા H+ અને HCO3- છૂટા પડે, H+ HCO3- છૂટા પડશે। HHBO2 KHCO3 સાથે જોડાય એટલે શું બનશે? KHBO2 પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન। આ KHBO2 નું નામ છે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન। આવું બનશે। પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન બને છે, સાથે સાથે H+ અને HCO3- છૂટા પડે છે। ચોથું સ્ટેપ। હવે આ જે H+ અને HCO3- છૂટા પડ્યા ને એકબીજા સાથે જોડાશે, શું બનાવશે? H2CO3, અને H2CO3 એટલે કાર્બનિક એસિડ। કાર્બનિક એસિડ। અને હવે છેલ્લે શું થશે? આ H2CO3 નું વિઘટન થશે। આ રક્તકણની અંદર એક ઉત્સેચક રહેલો છે કાર્બનિક એનહાઇડ્રેસ। એ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની મદદથી આ H2CO3 નું વિઘટન થશે। પાંચમું સ્ટેપ, H2CO3 એનું વિઘટન, એનું વિયોજન થાય કયા ઉત્સેચકની મદદથી? કાર્બનિક એનહાઇડ્રેસ। આ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની મદદથી H2CO3 નું વિઘટન થાય, H2O અને CO2 છૂટા પડે, અને આ જે CO2 છૂટા પડ્યા ને એ ક્યાં જશે? વાયુકોષ્ઠમાં આવશે।
તો આ રીતે શ્વસન સપાટીએ વાયુકોષ્ઠના સ્થાને O2 અને CO2 ની આપલે થશે. ઓક્સિજન અંદર જશે, CO2 બહાર આવશે. આખી પ્રક્રિયા દરમિયાન આખી પ્રક્રિયા દ્વારા આ જે આખી પ્રક્રિયા થઈને એને હાલ્ડેન ઇફેક્ટ કહેવાય છે. હાલ્ડેન અસર ગુજરાતીમાં કેવું હોય તો હાલ્ડેન અસર અને ઇંગ્લિશમાં કેવું હોય તો હાલ્ડેન ઇફેક્ટ કહેવાય છે. હાલ્ડેન ઇફેક્ટ એટલે શું? સાદા અર્થમાં તમને કહી દઉં કે ભાઈ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય એટલે તરત જ રુધિરમાંથી CO2 બહાર નીકળી જાય. આ ઘટનાને હાલ્ડેન અસર કહેવાય છે. ઓક્સિજનના CO2 સાથે જોડાવાના કારણે ઓક્સિજનના હિમોગ્લોબિન સાથે જોડાવાના કારણે રુધિરમાંથી CO2 નો નિકાલ થવાની પ્રક્રિયા જેને શું કહેવાશે? હાલ્ડેન અસર કહેવાશે. અહીંયા હું લખી નાખું વ્યાખ્યા. હાલ્ડેન ઇફેક્ટ, હાલ્ડેન અસર, આ બધું MCQમાં આવે હો તમારે. હાલ્ડેન અસર હું પહેલા ટૂંકમાં એનો અર્થ કહી દઉં કે હાલ્ડેન અસર એટલે શું? તો ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથે જોડાવાના કારણે ઓક્સિજનનું HB સાથે જોડાણ થવાથી રુધિરમાંથી CO2 નો નિકાલ થાય છે. આ જે અસર થઈ એને શું કહેવાય છે? હાલ્ડેન અસર. અને વ્યવસ્થિત સમજાવું તો હાલ્ડેને શું કહ્યું? હાલ્ડેને એમ કહ્યું કે જ્યારે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બને છે, જેમ જેમ રક્તકણની અંદર ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનતા જાય, એનું પ્રમાણ વધતું જાય, એમ એમ રક્તકણની અંદર H+ નું પ્રમાણ પણ વધતું જાય છે અને H+ HCO3 સાથે જોડાય છે, H2CO3 બનાવે છે. આ H2CO3 નું કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની મદદથી વિઘટન થાય, H2 અને CO2 છૂટા પડે અને CO2 રુધિરમાંથી બહાર નીકળી જાય. આ જે આખી અસર થઈ એને હાલ્ડેન અસર કહેવાય છે. પણ ટૂંકમાં તમારે લખવું હોય હાલ્ડેન અસર એટલે શું? તો ઓક્સિજન જ્યારે હિમોગ્લોબિન સાથે જોડાય અને એ સમયે CO2 નો જે નિકાલ થાય એને શું કહેવાશે? હાલ્ડેન અસર. તો ફરી એકવાર આ હું તમને ઓક્સિજનનું વહન કહી દઉં. આ મેં રક્તકણમાં બધું ચાર્ટ સ્વરૂપે તમને બતાવી દીધું છે કે ભાઈ શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુકોષ્ઠમાં આવી ગયો અને એ ઓક્સિજન પ્રસરણ પામીને એની આસપાસ રહેલી રુધિર કેશિકાના રુધિરમાં જશે. પ્રસરણ પામવા માટે એને શાની જરૂર પડશે? પ્રસરણ સપાટીની જરૂર પડશે. પ્રસરણ સપાટી શાની બનેલી છે? પ્રસરણ સપાટી 3 સ્તરની બનેલી છે. એમાં એક સ્તર છે આ વાયુકોષ્ઠની કોષ દિવાલ જે લાદીસમ અધિચ્છદની બનેલી છે અને બીજું સ્તર છે આ રુધિર કેશિકાની દિવાલ જે અંતઃછદની બનેલી છે અને ત્રીજું સ્તર છે આધારક દ્રવ્ય. આ 3 સ્તર ભેગા મળીને શું બનાવશે? પ્રસરણ સપાટી બનાવે. આ પ્રસરણ સપાટી ભલે 3 સ્તરની બનેલી રહી પણ એની જાડાઈ બહુ વધારે નથી, 1 મિલીમીટર કરતાં પણ ઘણી બધી ઓછી છે. એટલે એમાં સરળતાથી સામાન્ય રીતે ઓક્સિજન પ્રસરણ પામે છે. ક્યાં જશે? રુધિર કેશિકાના રુધિરમાં. અને રુધિર કેશિકાના રુધિરમાં જે ઓક્સિજન ગયો છે એમાંથી 97% ઓક્સિજનનું તો રક્તકણ દ્વારા જ વહન થાય છે અને બાકીના જે 3% ઓક્સિજન છે એ રુધિર રસ દ્વારા વહન પામે છે એમાં ઓગળીને. કેમ 97% ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા થાય છે? કારણ રક્તકણની અંદર શું છે? હિમોગ્લોબિન રહેલો છે, શ્વસન રંજક દ્રવ્ય. આ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય છે. હિમોગ્લોબિન મેક્સિમમ 4 ઓક્સિજનના અણુનું વહન કરાવી શકે છે પણ આખો એક રક્તકણ છે ને એ 1 અબજ ઓક્સિજનના અણુનું વહન કરાવી શકે છે. કેવી રીતે આ રક્તકણની અંદર ઓક્સિજનનું વહન થશે? આપણે 5 સ્ટેપમાં આ ઘટના સમજીએ. સૌથી પહેલાં ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય, વાત સાચી, પણ રક્તકણમાં જે હિમોગ્લોબિન છે ને એ હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે જોવા મળે છે. શ્વસન સપાટીએ જે રક્તકણ રહેલો છે, વાયુકોષ્ઠની પાસે જે રક્તકણ રહેલો છે એમાં હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે જોવા મળે છે કેમ કે હિમોગ્લોબિન એક બફર છે. એટલે H+HB HHB હિમોગ્લોબિનિક એસિડ અને ઓક્સિજન હિમોગ્લોબિન સાથે નહીં, આ હિમોગ્લોબિનિક એસિડ સાથે જોડાશે. HHB પ્લસ આ O2 જે પ્રસરણ પામીને અંદર આવ્યો શું બનાવે છે? HHBO2 બનાવે છે. જો HHBO2 જેનું નામ શું થશે? ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ.
હવે આ જે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ છે ને એ તરત જ રક્તકણમાં રહેલ પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે KHCO3 અને શું બનાવશે KHBO2 સાથે શું છૂટું પડે H+ અને HCO3-. KHBO2 એટલે શું પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન. હવે આ જે H+ વધી ગયો ને એ H+ HCO3 સાથે જોડાશે શું બનાવશે H2CO3 કાર્બનિક એસિડ. આ કાર્બનિક એસિડનું તરત જ વિઘટન થાય છે કારણ રક્તકણની અંદર કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક છે જે H2CO3 નું વિઘટન કરે છે અને H2CO3 ને H2O અને CO2 માં મુક્ત કરે છે. આ મુક્ત થયેલો CO2 પ્રસરણ પામીને ક્યાં જશે વાયુકોષ્ઠમાં જશે અને વાયુકોષ્ઠમાંથી એ ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળી જશે. તો આ રીતે વાયુકોષ્ઠ પાસે શ્વસન સપાટીએ O2 CO2 ની આપલે થઈ. અહીંયા ઓક્સિજનનું વહન કયા સ્વરૂપે થયું? આ વાયુકોષ્ઠમાંથી રક્તકણમાં પ્રવેશેલો જે ઓક્સિજન છે કયા સ્વરૂપે વહન પામે? એટલે તમે એમ કહેશો HHBO2 સ્વરૂપે. ના, HHBO2 તો ક્યાં જોડાઈ ગયો KHCO3 સાથે. તો શું બન્યું KHBO2. પછી શું છૂટું પડ્યું H+ અને HCO3- એને તો H2CO3 બનાવ્યા. H2CO3 વિઘટન પામીને H2O CO2 બહાર નીકળી ગયા. તો રક્તકણમાં ઓક્સિજન કયા સ્વરૂપે વહન પામશે KHBO2 સ્વરૂપે. પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. શ્વસન સપાટીએ રહેલા રક્તકણ દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. રક્તકણ દ્વારા જે ઓક્સિજનનું વહન થાય કયા સ્વરૂપે થાય KHBO2 સ્વરૂપે, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે. એટલે આ રક્તકણ આ રુધિર દ્વારા વહન પામશે. એ રક્તકણમાં ઓક્સિજન હશે પણ ઓક્સિજન કયા સ્વરૂપે હશે KHBO2 સ્વરૂપે, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે. બાકી જે 3% જે ઓક્સિજન છે ને એ આ રુધિરસમાં દ્રાવ્ય થઈને વહન પામશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ હિમોગ્લોબિન સાથે જે ઓક્સિજન જોડાયો એ જોડાણ કેમ થયું? એક તો પ્રસરણના કારણે અને બીજું શું કારણ છે જાણો છો? આ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનનું જે જોડાણ થાય છે એ મુખ્યત્વે ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે. હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું જોડાણ એ ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે. હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું જોડાણ મુખ્યત્વે PO2 એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ. હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું આ જે જોડાણ થયું એ મુખ્યત્વે કોના ઉપર આધાર રાખે છે? PO2 એટલે કે ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે. PO2 પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન, ઓક્સિજનનું આંશિક દબાણ. તમને પ્રશ્ન એમ થાય કે આંશિક દબાણ એટલે શું? પ્રશ્ન વ્યાખ્યા આપણે આપીએ આંશિક દબાણની. આંશિક દબાણ એટલે શું? વાયુના મિશ્રણમાં રહેલ વ્યક્તિગત વાયુનું દબાણ. આની વ્યાખ્યા કહી શકાય. વાયુના મિશ્રણમાં રહેલ વ્યક્તિગત વાયુનું દબાણ એને એ વાયુનું આંશિક દબાણ કહેવાય. તમારી પાસે વાયુનું મિશ્રણ છે જેમાં કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ બધા જ વાયુ છે. એ વાયુમાં વ્યક્તિગત ઓક્સિજનનું કેટલું દબાણ? એ ઓક્સિજનના દબાણને આપણે શું કહીશું? ઓક્સિજનનું આંશિક દબાણ. એ બધા વાયુના મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનું કેટલું દબાણ? એને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કહીશું, જેને mmHgમાં આપણે માપીએ છીએ. હવે જો આ ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાશે. એનો આધાર શાના ઉપર રહેલો છે? ઓક્સિજનના આંશિક દબાણ ઉપર. ચાલો આ બંને ઘટના દર્શાવતો આપણે ગ્રાફ દોરીએ. ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની સંતૃપ્તતા અને ઓક્સિજનના આંશિક દબાણનો આપણે ગ્રાફ દોરીએ. એક્સ અક્ષ ઉપર આપણે ઓક્સિજનનું આંશિક દબાણ લઈએ PO2. કેમ કે આપણે કહીએ છીએ કે ઓક્સિજનનું આંશિક દબાણ કોના ઉપર અસર કરે છે? હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના જોડાણ ઉપર. તો એક્સ અક્ષ ઉપર આપણે ઓક્સિજનનું આંશિક દબાણ લઈએ અને વાય અક્ષ ઉપર આપણે ઓક્સિજન સાથેની હિમોગ્લોબિનની સંતૃપ્તતા, ઓક્સિજન સાથેની હિમોગ્લોબિનની જોડાવાની સંતૃપ્તતા એટલે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે કેટલા પ્રમાણમાં જોડાશે. એક્સ અક્ષ ઉપર ઓક્સિજનનું આંશિક દબાણ અને વાય અક્ષ ઉપર ઓક્સિજન હિમોગ્લોબિન સાથે કેટલા પ્રમાણમાં જોડાશે એ ટકાવારી લઈએ. અને આનો તમે જો ગ્રાફ બનાવશો ને તો એ ગ્રાફ તમને આવો S આકારનો મળશે. આ બ્લુ કલરમાં મેં બતાવ્યું જેને સિગ્મોઇડ ગ્રાફ કહેવાય છે. અને આ તમને જે ગ્રાફ મળે છે ને એને
ઓક્સિજન ડિસોસિએશન કર્વ કહેવાય છે. ઓક્સિજન ડિસોસિએશન કર્વ કહેવાશે. આવો ગ્રાફ તમને મળશે. જો શરૂઆતમાં જેમ જેમ ઓક્સિજન વધતું જશે એમ હિમોગ્લોબિન સાથેનું જોડાણ વધતું જાય છે, પછી ઝડપથી એમાં વધારો થાય છે, પણ એક સમય મેક્સિમમ થઈ જાય ને પછી સ્થિર થઈ જાય છે. પછી તમે ગમે તેટલો ઓક્સિજન આપશો ને તો પણ હિમોગ્લોબિન સાથે વધારે જોડાણ નહીં થાય, એ લેવલ જેટલું જ થશે. આ ઓક્સિજન ડિસોસિએશન કર્વ થયું. હા, આ ગ્રાફ જો આમ નીચેની તરફ વળે, જો આ ગ્રાફ નીચેની તરફ એટલે જમણી બાજુ, આ જમણી બાજુ થાય. જો આ ગ્રાફ જમણી બાજુએ વળે ને તો હિમોગ્લોબિન સાથેની ઓક્સિજનની જોડાવાની સંતૃપ્તતા ઘટે. જો આ ઓક્સિજન ડિસોસિએશન કર્વ નીચેની તરફ એટલે કે જમણી બાજુએ વળે તો ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની સંતૃપ્તતા ઘટે. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ઓછો જોડાય, ઓક્સિજન મુક્ત રહે. પણ જો આ ગ્રાફ ઉપરની તરફ એટલે કે ડાબી બાજુએ વળે, મેં આ ડોટેડ લાઇન બતાવી છે, એક ઉપરની તરફ અને બીજી એક નીચેની તરફવાળી જમણી બાજુ, ઉપરની તરફવાળી ડાબી બાજુ. જો આ ગ્રાફ ડાબી બાજુ વળે તો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની સંતૃપ્તતા વધે છે, એવું આપણે કહી શકીએ. ઓક્સિજનનું આંશિક દબાણ 25 mmHg જેટલું હોય ને ત્યારે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની સંતૃપ્તતા 50% હોય છે. ઓક્સિજનનું આંશિક દબાણ 25 mmHg હોય તો આ ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની સંતૃપ્તતા 50% હોય છે, જેને P50 કહેવાય છે. અહીંયા મેં ગ્રાફ અંદાજિત દોર્યો છે, એટલે ચોક્કસ તમને આંકડા નહીં મળે. ગણતરી કરીને કેલ્ક્યુલેટ કરીને તમે ગ્રાફ દોર્યો હોય ને તો તમને 25 mmHg P ઓક્સિજન તમે લઈ લો ને તો એની સામે હિમોગ્લોબિનની સંતૃપ્તતા તમને 50 મળે, જો ગ્રાફ વ્યવસ્થિત દોર્યો હોય તો. પણ અહીંયા મેં અંદાજિત દોર્યો છે, બરાબર. એટલે આમ આપને જે ઓક્સિજન ડિસોસિએશન કર્વ મળે છે એના ઉપરથી તમે શું જાણી શકો છો કે ભાઈ ઓક્સિજન જેમ આંશિક દબાણ વધે છે ઓક્સિજનનું, એમ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે કેટલા પ્રમાણમાં જોડાય છે તમને જાણવા મળે. બીજું, આ ગ્રાફ ઉપરથી ખાલી એવું જરૂરી નથી કે ભાઈ હિમોગ્લોબિન અને ઓક્સિજનનું જોડાણ ખાલી ઓક્સિજનના આંશિક દબાણ ઉપર જ આધાર રાખે છે, એવું નથી. હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું જોડાણ બીજા અન્ય પરિબળો ઉપર પણ આધાર રાખે છે. કયા પરિબળો ઉપર આપણે જોઈએ? હિમોગ્લોબિનનું O2 સાથેનું જોડાણ આપણે હમણાં ગ્રાફ પ્રમાણે જોયું એમ PO2 પર આધાર રાખે છે. PO2 એટલે ઓક્સિજનનું આંશિક દબાણ. પણ એવું નથી, હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું જોડાણ PO2 ઉપર ઓક્સિજનના આંશિક દબાણ ઉપર તો આધાર રાખે છે, આ સિવાય અન્ય પરિબળો ઉપર પણ આધાર રાખે છે. કયા પરિબળો? તો કે PCO2, H+ આયન સંકેન્દ્રણ, તાપમાન વગેરે મુખ્ય આવા પરિબળો ઉપર પણ આધાર રાખે છે. PCO2 એટલે CO2 નું આંશિક દબાણ, કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ. અને આ બધી માહિતી તમને આ ગ્રાફ ઉપરથી મળશે કે ભાઈ આ બધા પરિબળોની હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના જોડાણો પર શું અસર થાય છે, તમે આ ગ્રાફ ઉપરથી જાણી શકો. તમને એવી ખબર પડશે કે આ ગ્રાફ ઉપરથી કે જે વાયુકોષ્ઠ છે ને, વાયુકોષ્ઠના સ્થાને PO2 વધારે હોય. PO2 વધારે એટલે ઓક્સિજનનું આંશિક દબાણ વધારે છે, પણ વાયુકોષ્ઠના સ્થાને PCO2, H+ સંકેન્દ્રણ અને તાપમાન ઓછું હોય છે. વાયુકોષ્ઠના સ્થાને આ ગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ વાયુકોષ્ઠના સ્થાને PO2 ઓક્સિજનનું આંશિક દબાણ વધારે છે, પણ PCO2 કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, H+ સંકેન્દ્રણ અને તાપમાન ઓછું હોય છે. આ પરિસ્થિતિ ઓક્સિજનના હિમોગ્લોબિન સાથે જોડાવા માટે અનુકૂળ છે, એટલે વાયુકોષ્ઠમાં સરળતાથી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે.
અને વધુ પ્રમાણમાં ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બને છે. જ્યારે એનાથી વિરુદ્ધ પેશી કોષો પાસે શું સ્થિતિ છે? પેશીમાં એનાથી વિરુદ્ધ પેશીમાં આનાથી ઉલટી સ્થિતિ છે. પેશીમાં CO2 PCO2 વધારે છે, સાથે સાથે બાકી બધું ઓછું છે. PO2 H+ સંકેન્દ્રણ, તાપમાન, આ બધું ઓછું છે પેશી કોષો પાસે. એટલે પેશી કોષો પાસે ઓક્સિજન હિમોગ્લોબિનથી જોડાવા માટેની, છૂટો પડવા માટેની અનુકૂળ પરિસ્થિતિ છે. એટલે પેશી કોષો પાસે ઓક્સી હિમોગ્લોબિન છે ને, એમાંથી ઓક્સિજન છૂટો પડશે. આ રીતે વાયુકોષ્ઠ અને પેશી કોષો આગળ ઓક્સી હિમોગ્લોબિનની ટકાવારી તમે ગણી શકો છો, અને એના ઉપરથી ક્યાં કેવી રીતે ઓક્સિજનનું વહન થાય છે એ તમે જાણી શકો છો. એટલે શ્વસન સપાટીએ વાયુકોષ્ઠ પાસે આ જે ઓક્સિજન છે હિમોગ્લોબિન સાથે જોડાશે, પણ જ્યારે આ હિમોગ્લોબિનિક એસિડ પેશી કોષો પાસે આવશે તો હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન મુક્ત થશે અને કોષોમાં જશે, શ્વસનમાં વપરાશે. બીજી એક બાબત કે ભાઈ આ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ છે એ ઓક્સિજનનું રુધિર દ્વારા વહન કરે છે. એટલે જે ઓક્સિજન વાયુકોષ્ઠમાંથી રુધિરમાં આવ્યો ને, એ રુધિરમાં હવે ઓક્સિજનનું વહન થશે આ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે. લગભગ સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml ઓક્સિજનયુક્ત રુધિર હશે ને, તો પેશીમાં આશરે 5 ml જ O2 આપશે. 100 ml ઓક્સિજનયુક્ત રુધિર એ પેશીને ખાલી 5 ml જ ઓક્સિજન આપે છે. આ ખાસ યાદ રાખજો. બીજી એક બાબત, આપણે ભ્રૂણ અવસ્થાની વાત કરીએ તો ભ્રૂણ અવસ્થામાં હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની જે સંતૃપ્તતા છે એ પુખ્ત વ્યક્તિ કરતાં વધારે હોય છે. એટલે જ ભ્રૂણ અવસ્થામાં તમે આવો ઓક્સિજન ડિસોસિએશન કર્વ દોરો ને, એ કર્વ કઈ બાજુએ જશે? ડાબી બાજુએ, ઉપરની તરફ આવે. પુખ્ત વ્યક્તિમાં ઓછો છે. જ્યારે એનાથી વિરુદ્ધ જો CO2નું આંશિક દબાણ વધે ને, તો ઓક્સિજન ડિસોસિએશન કર્વ એ જમણી બાજુએ નીચેની તરફ વળે છે. આવું કોણે સાબિત કર્યું? ડેનિશ દેહધર્મશાસ્ત્રી ક્રિશ્ચિયન બોરે. માટે એને બોર્સ ઇફેક્ટ કહેવાય છે, બોરની અસર કહેવાય. CO2નું આંશિક દબાણ વધવાથી ઓક્સિજન ડિસોસિએશન કર્વ જમણી બાજુએ વળે છે, જેને આપણે બોર્સ ઇફેક્ટ કહીશું. એટલે CO2ની હાજરીમાં હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા ઘટે છે અને ઓક્સિજન મુક્ત થશે. તો આ રીતે શ્વસન સપાટી રહેલા ઓક્સિજનનું આપણે રુધિરમાં વહન કરાવ્યું, રક્તકણમાં અને રુધિરરસમાં. આ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાશે. એનો આધાર ઓક્સિજનના આંશિક દબાણ ઉપર રહેલો છે. એ સિવાય આ એના પર બીજા પરિબળો પણ અસર કરે છે. કયા? તો કે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, H+ સંકેન્દ્રણ અને તાપમાન પણ અસર કરે છે. વાયુકોષની સપાટીએ ઓક્સિજનનું આંશિક દબાણ વધારે હોય છે, એની સાપેક્ષે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, H+ આયન સંકેન્દ્રણ અને તાપમાન ઓછું હોય છે, જે ઓક્સિજનના હિમોગ્લોબિન સાથે જોડાવા માટેની અનુકૂળ પરિસ્થિતિ છે. એટલે વાયુકોષ્ઠ પાસે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે વધારે જોડાય છે. પણ એનાથી ઉલટું પેશી કોષો પાસે આનાથી ઉલટી પરિસ્થિતિ છે. ત્યાં ઓક્સિજનનું દબાણ ઓછું છે. આમાં ઓક્સિજનનું દબાણ ઓછું છે. આ ઓક્સિજનનું દબાણ ઓછું છે. શું? ફરી એકવાર કહી દો, અહીંયા થોડી ભૂલ છે. પેશી કોષો પાસે શું છે? PO2 ઓછા છે, બરાબર, અને બાકીનું ત્રણેય વધારે છે. PCO2, H+ સંકેન્દ્રણ અને તાપમાન વધારે છે. આનાથી ઊંધું છે. વાયુકોષ્ઠના સ્થાને શું છે? ઓક્સિજનનું આંશિક દબાણ વધારે છે. ઓક્સિજનનું આંશિક દબાણ વધારે હોય એમ હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધારે. ઓક્સિજનનું આંશિક દબાણ વધારે છે, પણ કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, H+નું સંકેન્દ્રણ, તાપમાન આ ઓછું છે. એટલે અહીંયા ઓક્સિજન ઝડપથી હિમોગ્લોબિન સાથે જોડાશે. પણ પેશી કોષો પાસે શું છે? પેશી કોષો પાસે ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું છે, પણ કાર્બન ડાયોક્સાઇડનું વધારે છે, H+ સંકેન્દ્રણ વધારે છે, તાપમાન વધારે છે. એટલે ત્યાં હિમોગ્લોબિન સાથે જોડાયેલો ઓક્સિજન છૂટો પડી જશે. એટલે પેશી કોષો પાસે ઓક્સિજન છૂટો પડે છે અને ફેફસામાં ઓક્સિજન છે હિમોગ્લોબિન સાથે જોડાય છે. તો આ આપણે આપણા શરીરની અંદર વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલા ઓક્સિજનનું વહન કેવી રીતે થાય છે એ સમજાવ્યું. ફરી એકવાર ટૂંકમાં તમને એનો પરિચય આપી દઉં.
જો આપણે શ્વસનમાં પહેલી પ્રક્રિયા શ્વાસોશ્વાસ કરીએ છીએ, એટલે વાતાવરણમાં રહેલી જે હવા છે આપણા ફેફસામાં વાયુકોષ્ઠમાં પ્રવેશે છે. એ હવામાં ઓક્સિજન પણ છે અને વાયુકોષ્ઠમાં રહેલો આ ઓક્સિજન એની આસપાસ રહેલી રુધિરવાહિનીમાં જશે. શ્વાસોશ્વાસ પૂરું થાય, ઓક્સિજન વાયુકોષ્ઠમાં આવી જાય, પછી બીજી ઘટના શું થશે? વાયુકોષ્ઠમાં રહેલો ઓક્સિજન એની આસપાસની રુધિરવાહિનીમાં જશે પ્રસરણની ક્રિયાથી. અને પ્રસરણ કરવા માટે પ્રસરણ સપાટીની જરૂર પડશે. અને આ પ્રસરણ સપાટી 3 સ્તરની બનેલી છે. એક તો વાયુકોષ્ઠની દિવાલ, બીજી રુધિર કેશિકાનું અંતછદ અને ત્રીજું વચ્ચે રહેલું આધારક દ્રવ્ય. આ દિવાલ અત્યંત પાતળી લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી છે. ભલે 3 સ્તર રહ્યા પણ એની જાડાઈ ખૂબ જ 1 મિલીમીટર કરતાં પણ ઓછી છે, ખૂબ જ ઓછી છે. એટલે ત્યાં સરળતાથી પ્રસરણ થશે, ઓક્સિજન રુધિરમાં આવશે. રુધિરમાં જે ઓક્સિજન આવે છે એનું 97% એ ઓક્સિજનનું 97% વહન રક્તકણ દ્વારા થાય છે. બાકીનું 3% છે એ રુધિરરસ દ્વારા થાય છે. કેમ રક્તકણ દ્વારા થાય છે? કારણ કે રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન રહેલું છે. આ ઓક્સિજન આ રક્તકણમાં હિમોગ્લોબિન સાથે કેવી રીતના જોડાય? આપણે આખી પ્રક્રિયા જોઈએ, જેને હાલ્ડેન ઇફેક્ટ, હાલ્ડેન અસર કહેવાય છે. આ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય, પણ રક્તકણમાં શ્વસન સપાટી જે રક્તકણ રહેલો છે એમાં હિમોગ્લોબિન છે હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે છે, HHB. આ HHB સાથે ઓક્સિજન જોડાય, HHBO2 ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બને. ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બાયકાર્બોનેટ, પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે જોડાય, KHBO2 બને, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન. H+HCO3- છૂટા પડે. H+HCO3- જોડાઈને H2CO3 કાર્બનિક એસિડ બને, જેનું તરત જ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની મદદથી વિઘટન થાય. H2O CO2 છૂટા પડે, CO2 પાછા વાયુકોષ્ઠમાં આવશે, O2 CO2 ની આપલે થઈ ગઈ. આને આપણે હાલ્ડેન અસર કહીશું. આ જે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાયો એનો આધાર ઓક્સિજનના આંશિક દબાણ ઉપર રહેલો છે. અને એનો આપણે ગ્રાફ બનાવી શકીએ છીએ, અહીંયા બનાવ્યો છે. એક બાજુ ઓક્સિજનનું આંશિક દબાણ, બીજી બાજુ ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા, જેને ઓક્સિજન ડિસોસિએશન કર્વ કહેવાય. આ કર્વ એસ આકારનું તમને મળશે, સિગ્મોઇડ એને કહેવાય. શરૂઆતમાં ઓક્સિજનનું આંશિક દબાણ વધે, ધીરે ધીરે હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધે, પછી એકદમ ઝડપથી વધે, પછી એક સમયે સ્થિર થઈ જાય, પછી આગળ વધતી નથી. આ ઓક્સિજન ડિસોસિએશન કર્વ એ નીચેની તરફ આવે તો, જમણી તરફ નીચેની તરફ આવે તો ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની સંતૃપ્તતા ઘટે, અને ઉપરની તરફ જાય તો ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધે છે, સંતૃપ્તતા વધે. ભ્રૂણ જે છે ને, પુખ્ત વ્યક્તિ કરતાં ગર્ભાવસ્થામાં જે ભ્રૂણ રહેલો છે એ ભ્રૂણની હિમોગ્લોબિન સાથે, ભ્રૂણના ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની સંતૃપ્તતા પુખ્ત વ્યક્તિ કરતાં વધારે હોય છે. એટલે એમાં ઓક્સિજન ડિસોસિએશન કર્વ કઈ બાજુ આવે છે? ઉપરની તરફ, ડાબી બાજુ. અને જો CO2 નું આંશિક દબાણ વધે ને, CO2 નું આંશિક દબાણ વધે ને, તો આ ઓક્સિજન ડિસોસિએશન કર્વ નીચે આવે, જમણી બાજુ. આવું કોણે સાબિત કર્યું? ડેનિસ દેહધર્મશાસ્ત્રી ક્રિશ્ચિયન બોરે, એટલે એને બોર ઇફેક્ટ કહેવાય. એટલે જો CO2 વધે ને તો હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાવાની ક્ષમતા ઘટે, ઓક્સિજન મુક્ત રહે. હવે આ હિમોગ્લોબિન જે ઓક્સિજન સાથે જોડાય છે એમાં ખાલી ઓક્સિજનનું આંશિક દબાણ જ અસર નથી કરતું. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, H+ સંકેન્દ્રણ અને તાપમાન પણ અસર કરે છે. અને આ બધા પરિબળોની અસર આપણે આ ગ્રાફ ઉપરથી જોઈ શકીએ છીએ. દાખલા તરીકે વાયુકોષ્ઠની સપાટીની આપણે વાત કરીએ તો ત્યાં ઓક્સિજનનું આંશિક દબાણ વધારે છે, પણ એની સાપેક્ષે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, H+ આયન સંકેન્દ્રણ અને તાપમાન નીચું છે. એટલે ત્યાં આ ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવા માટેની અનુકૂળ પરિસ્થિતિ છે. એટલે શ્વસન સપાટી વાયુકોષ્ઠમાં સરળતાથી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ શકે છે. પણ આનાથી વિરુદ્ધ પેશીકોષો પાસે આનાથી ઉલટી વિરુદ્ધ પરિસ્થિતિ છે. પેશીકોષોમાં આ ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું છે, એની સાપેક્ષે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધારે છે, H+ સંકેન્દ્રણ વધારે છે, તાપમાન પણ વધારે છે. એટલે અહીંયા ઓક્સિજન હિમોગ્લોબિનથી છૂટો પડશે. જે હિમોગ્લોબિનિક એસિડ છે ને, હિમોગ્લોબિનિક એસિડ, એ હિમોગ્લોબિનિક એસિડમાંથી ઓક્સિજન છૂટો પડશે. એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ વાયુકોષ્ઠ પાસે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે અને પેશીકોષોમાં ઓક્સિજન મુક્ત થાય છે, આવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કેવી રીતે થાય,
વાયુકોષ્ઠમાં રહેલો ઓક્સિજન રુધિરમાં કેવી રીતના જશે અને આ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જે જોડાવાની ક્ષમતા છે એના પર કયા કયા પરિબળો અસર કરે છે એનો અભ્યાસ આપણે પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ઓક્સિજનયુક્ત રુધિરને પેશીકોષો સુધી લઈ જઈશું અને ત્યાં શું થાય આપણે જોઈશું. જો અહીંયા આપણે શું કર્યું, વાયુકોષ્ઠમાં રહેલા ઓક્સિજનને આપણે રુધિરમાં દાખલ કરી દીધા એટલે હવે આ ઓક્સિજન રુધિરમાં આવી ગયું અને આવું રુધિર હવે આખા શરીરમાં ફરશે. આવું ઓક્સિજનયુક્ત રુધિર આખા શરીરમાં ફરે. જો ઓક્સિજનયુક્ત રુધિર આખા શરીરમાં ફરે, પેશીઓ પાસે જાય અને પેશીઓને શું આપે, ઓક્સિજન આપે. 100 ml ઓક્સિજનયુક્ત રુધિર હોય ને તો 5 ml ઓક્સિજન આપે. તો હવે આવું ઓક્સિજનયુક્ત રુધિર ફરતું ફરતું પેશીકોષો પાસે જશે અને ત્યાં શું થશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.